યસ હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે. એ વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ એટલે 2018થી કામ કરે છે. એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. બીજું અહીંયા કોઈ કામ કરતા નથી. અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી. અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી. અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે. અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી. એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે.